I'm losing battle of my life every day. And this happens to me often and often. I am disappointed. હું મારી જિંદગીની લડાઈ હારી ગયો છું. હારતો હતો જન્મથી અને હારતો રહીશ મૃત્યુ સુધી. જીતવાની તો વાત બહુ દૂરની છે, જીતી શકાય એવું છે નહીં. હા, બહાર તમે મને કહો ને તો કદાચ મારા હાથમાં અણુબોમ્બ આવી જાય ને તો હું આવા અણુબોમ્બ નાખીને પૂરા વિશ્વને હરાવી દઉં, એ વાત કદાચ શક્ય છે. શક્ય છે. અને હું જીતી જાઉં, વિશ્વ વિજેતા બની જાઉં, એ બને. પણ હું મારી જાતને નથી જીતી શકતો. મારી જાત રોજ મને હરાવે છે. દરેક પળે પળે, દરેક સમય સમયે મારે હાર્યા જ કરવાનું. આ હાર મારાથી સહન નથી થતી. મારી અંદર મારા 5 મહાન રાક્ષસો રહે છે: કામ, ક્રોધ, મદ, મોહ અને લોભ. એક ક્ષણ મને એમાંથી મુક્તિ નથી મળતી. આમથી મને મારી લોભ અને લાલચ ખેંચ્યા કરે જિંદગીભર. આમથી મારું અભિમાન મને નથી છોડતું. મારું અને મારાનું આકર્ષણ ક્યારે છૂટશે મારાથી? ગુસ્સો તો નાકની દાંડી ઉપર બેઠો છે. પળે પળે. અને સેક્સ શ્રેષ્ઠ બ્રહ્મર્ષિઓ વિશ્વામિત્ર, વશિષ્ઠ, એ લોકો હારી ગયા. તો કામ વાસનાથી હું કેવી રીતે જીતીશ? વિચાર શુદ્ધ નથી આવતો. દરેક પળે પકડી લે છે. આમાંનું એક પણ મારા કાબુમાં નથી. દબાણ કરું છું એની પર, નિયમો એની પર જોર લગાવું છું, એની પર પ્રતિબંધ મૂકું છું, તો ફાટે છે થોડા સમય પછી. એની પર નિયંત્રણ મૂકું છું તો ટેમ્પરરી સફળતા, હંગામી સફળતા મળી જાય છે. એવું નક્કી કરું કે મને ગુસ્સો નથી કરવો, તો નિયમ લઈ લઉં, બાધા લઈ લઉં, તો થોડો વખત નથી થતો. લાલચ, લોભ, મોહ, અહમ, એવું બધું થોડી થોડી વાર ભૂલાય છે. પણ કાયમી આ લોકોનો હુમલો એક નહીં તો બીજો કર્યા જ કરે છે ને હું સતત હારી ગયો છું. આ જિંદગી આ જીતા એવું નથી આ લોકોથી. બહુ જ ચાલાક છે બ્રહ્માંડને સર્જનારો ઈશ્વર. આપણને કહે છે કે દરેક આત્મા એ પરમાત્મા છે. આપણે પરમાત્માનું સ્વરૂપ છીએ. અને પછી આપણને આ 5-10 દુશ્મનો આપી દીધા. 5 ઇન્દ્રિય અને 5 વૃત્તિઓ. અને કીધું હવે આ મહેલમાં રહો જેમાં 10 દરવાજા છે, રહો શાંતિથી. અને તું આ બધા ઉપર કાબુ મૂક. તું તો પરમાત્માનું સ્વરૂપ છે, આત્મરૂપ. અને આત્માનું રૂપાંતર પરમાત્મામાં કર. કેટલો હોશિયાર છે. એક એકથી ચડિયાતા હડકાયા કૂતરા મારી પર છોડી મૂક્યા છે મારો શિકાર કરવા માટે. અને હવે કહે છે અરે મહાવીર બન.
ઇન્દ્રિય વિજય કર, આત્મ વિજય કર અને પરમાત્મા બન. કેટલો હોશિયાર છે.